મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। પીડિત પરિવારોને વન ટાઈમ વળતર ચૂકવવાની માંગ કરાઈ। દંડાત્મક વળતરના મુદ્દે હાઈકોર્ટે સિવિલ કોર્ટને મંજૂરી આપી છે। સરકાર પક્ષને હાઈકોર્ટે આ મામલે માર્મિક ટકોર કરી। ઝૂલતા પુલના પુનઃસ્થાપન અંગે હાઈકોર્ટે સ્થિતિ સ્પષ્ટ પૂછી છે। બ્રિજ વપરાશમાં ન હોય તો પણ જાળવણી ખૂબ જરૂરી હોવાનું હાઈકોર્ટે ટાંક્યું। મોરબીનો ઝૂલતો પુલ એક ઐતિહાસિક ધરોહર છે। તંત્રને પુલની યોગ્ય જાળવણી કરવા હાઈકોર્ટે કડક સૂચના આપી। મોરબીનો ઝૂલતો પુલ જેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ તો હાઈકોર્ટે સિવિલ કોર્ટને હાલ તો જે દંડાત્મક વળતર મુદ્દે મંજૂરી આપી દીધી છે। પીડિત પરિવારોને વન ટાઈમ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। આ ઝૂલતો પુલ તેને ફરી પુનઃસ્થાપિત કરવા માટેની પણ ભાર મૂક્યો હાઈકોર્ટે। હાઈકોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું છે અને ઝૂલતા પુલના પુનઃસ્થાપન માટે પણ સ્થિતિ સ્પષ્ટ પૂછી છે। હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ છે કે આ બ્રિજ ભલે વપરાશમાં ન હોય પરંતુ તેની જાળવણી ખૂબ જરૂરી છે કારણ કે તે ઐતિહાસિક ધરોહર છે અને ઐતિહાસિક ધરોહરને જાળવવી જોઈએ જેથી આવનારી પેઢી પણ તેને સમજી શકે। એટલે પુલની યોગ્ય જાળવણી કરવા માટે પણ કડક સૂચના પ્રશાસનને આપવામાં આવી છે।